ફ્રેન્ડ્સ, 10 એવા ઊંડાણપૂર્વકના સંદેશાઓ મેસેજીસ છે કે જે તમારી મારી આપણા બધાની જિંદગી જીવન બદલવા માટે પૂરેપૂરા સક્ષમ છે. ચલો તો એ ડીપ મેસેજીસ કયા કયા છે. ફર્સ્ટ વન, યુ કેન ઓનલી વિન વેન યોર માઇન્ડ ઇઝ સ્ટ્રોંગર ધેન યોર ઇમોશન્સ. આપણે કોઈ પણ પરિસ્થિતિને ત્યારે જ જીતી શકીએ છીએ અથવા કોઈ પણ પરિસ્થિતિમાં ત્યારે જ જીતી શકીએ છીએ કે જ્યારે આપણું માઇન્ડ એટલે કે આપણા વિચારો જે છે ને એ આપણા ઇમોશન્સ કરતાં સ્ટ્રોંગર હોય. સેકન્ડ, ધ પ્રાઇસ ઓફ પ્રોગ્રેસ ઇઝ પેઇન. અગર જીવનમાં પ્રોગ્રેસ કરવો છે, વિકાસ કરવો છે, આગળ વધવું છે તો અમુક માત્રામાં પેઇનને તો સહન કરવું જ પડશે. થર્ડ, ડિસિપ્લિન કેન ફિક્સ 80% ઓફ યોર પ્રોબ્લેમ્સ. અગર શિસ્તબદ્ધ જીવન જીવવાની એક આદત પાડી દઈએ ને ફ્રેન્ડ્સ, તો ટેલેન્ટ છે, હાર્ડવર્ક છે, એ બધા જ કરતાં વધારે સારું પરિણામ આપણને ડિસિપ્લિન દ્વારા, શિસ્ત દ્વારા પ્રાપ્ત થઈ શકે છે. 80% ઓફ અવર પ્રોબ્લેમ્સ વિલ બી ફિક્સ્ડ. નેક્સ્ટ વન, ઇટ્સ અ ફૂલ ટાઈમ જોબ ટુ બિલીવ ઇન યોર સેલ્ફ, નો ડે ઓફ. કોઈ પણ પરિસ્થિતિમાં જીવનમાં ટકી રહેવા માટે અને આગળ વધવા માટે સૌથી પહેલી ને સૌથી આવશ્યક શરત હોય છે પોતાની જાત ઉપર ભરોસો રાખવો. અને પોતાની જાત ઉપર ભરોસો રાખવાની જે જોબ છે ને એ ફૂલ ટાઈમ જોબ છે, એમાં આપણે કોઈ દિવસ ઓફ નથી રાખી શકતા. વર્ક વાઇલ ધે સ્લીપ. નેક્સ્ટ વન, જ્યારે બીજા લોકો આરામ કરી રહ્યા છે, જ્યારે બીજા લોકો પ્રોક્રાસ્ટિનેશનવાળી લાઈફ જીવી રહ્યા છે, પછી કરશું, કાલે કરશું, ત્યારે તમે કામ કરતા રહો તો ઓટોમેટિકલી તમે એમનાથી કેટલા બધા ડગલા જીવનમાં આગળ જ રહેશો. ધેન નેક્સ્ટ વન, 365 days ઇઝ ઇક્વલ ટુ 365 ways. બહુ સુંદર સંદેશો છે આ. આપણી પાસે વર્ષની અંદર 365 દિવસ હોય છે, આપણે માત્ર એને દિવસ તરીકે ગણીએ છીએ. ના, એ 365 નવી તક છે, એ 365 નવા રસ્તા છે આપણી લાઈફમાં આગળ વધવા માટેના. આપણે જે પ્રોબ્લેમને ફેસ કરીએ છીએ તે પ્રોબ્લેમને સોલ્વ કરવા માટેના. આવી રીતે વિચારવાનું શરૂ કરીએ તો. નેક્સ્ટ વન, ઇટ્સ ગોઈંગ ટુ હેપન બિકોઝ આઈ એમ ગોઈંગ ટુ મેક ઇટ હેપન. આપણે આપણી જીવનની અંદર જે પણ ટાર્ગેટ, જે પણ ગોલ સિદ્ધ કરેલો હોય એ ગોલ ચોક્કસપણે સિદ્ધ થશે જ. કારણ કે હું પોતે એને સિદ્ધ બનાવીને છોડીશ. આ વાત મારી જાતને દરરોજ, દર ઘડી યાદ અપાવવી બહુ જરૂરી છે. નેક્સ્ટ વન, ઇટ્સ ઓન યુ ટુ ગેટ યુ વેર યુ વોન્ટ ટુ બી. આપણે જીવનમાં આપણા ગોલ કે ટાર્ગેટ મુજબ જ્યાં પહોંચવું છે ત્યાં પહોંચવાની જવાબદારી આપણા પોતાની છે. આપણે તેમાં બીજા લોકો ઉપર આધારિત નથી બની શકતા. જ્યાં આપણે પહોંચવું છે ત્યાં આપણી જાતને લઈ જવાની ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ રિસ્પોન્સિબિલિટી મારી છે. હા, બીજા સોર્સિસમાંથી હું એમની હેલ્પ લઈ શકું છું, એમના ઓપિનિયન્સ હું પ્રાપ્ત કરી શકું છું, પરંતુ અંતે તો ત્યાં પહોંચવાની જવાબદારી મારી છે. નેક્સ્ટ વન, યુ આઈધર ક્વિટ ઓર કીપ ગોઈંગ, દે બોથ હર્ટ, ચૂઝ વાઇઝલી. આઈધર તમે જે પરિસ્થિતિમાં છો એ પરિસ્થિતિને ક્વિટ કરી દો અને તમારું ગોલ કે ટાર્ગેટને છોડી દો, ભૂલી જાઓ. ઓર તમે કોઈ પણ સ્થિતિ હોય એ કદાચ આપણા માટે પ્રોબ્લેમેટિક સ્થિતિ હોય, એ કદાચ આપણને કાંઈક પેઇન આપી રહી હોય, એ સ્થિતિમાં પણ ઇફ યુ કીપ ગોઈંગ, બંને પરિસ્થિતિની અંદર તમે તમારી સેલ્ફને હર્ટ તો કરશો જ, હર્ટ તો થવાનું જ છે. એ ક્વિટિંગનું હર્ટ જીવનભર સહન કરવું છે કે થોડો સમય જે પ્રોબ્લેમ છે એ પ્રોબ્લેમને ફેસ કરીને એ હર્ટ સહન કરીને સક્સેસ સુધી પહોંચવા માટેનું એ થોડું હર્ટ સહન કરવું છે, એ ચોઈસ આપણી છે. અને લાસ્ટ વન, યુ મસ્ટ પે ધ પ્રાઇસ ઓફ સક્સેસ. આપણે બધાએ સફળતા માટેની એક કિંમત તો ચૂકવવી જ પડશે અને એ સફળતાની મૂળભૂત કિંમત ગણવામાં આવે છે, એ છે ડિસિપ્લિન. ડિસિપ્લિનમાં રહેવું પોતે એક કિંમત ચૂકવવા જેવું જ અઘરું છે. વાતો આપણે બહુ મોટી કરી શકીએ છીએ કે ડિસિપ્લિનમાં રહેવું તો આમ થઈ જાય, આમ થઈ જાય, પરંતુ વાસ્તવિકતામાં પ્રેક્ટિકલી એને અપનાવવું ડિફિકલ્ટ જ હોય છે. દેટ ઇઝ ધ પ્રાઇઝ વિચ વી નીડ ટુ પે ફોર ધ સક્સેસ. Think about it.